નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્રના અમુક પીવાયક્યુ જેની અંદર અનંત લંબાઈ ધરાવતી શીટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અનંત લંબાઈ ધરાવતા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, પોલા ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, નક્કર ગોળા વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એના પીવાયક્યુ આપણે કમ્પ્લીટ કરેલા હતા. આજના લેક્ચરમાં આગળ જોશું અને આજના લેક્ચરમાં જોવાનું છે વિદ્યુત સ્થિતિમાન. શું છે ભાઈ વિદ્યુત સ્થિતિમાન? સમજીએ ધીરે ધીરે. વિદ્યુત સ્થિતિમાનનો એક્ઝેક્ટ મતલબ શું છે પહેલા ધ્યાનથી સમજો. વિદ્યુત સ્થિતિમાનનો મતલબ છે, ધારો કે અહીંયા મેં કોઈ એક પ્લસ કેપિટલ ક્યુ વીજભાર રાખેલ છે. શું રાખેલ છે? પ્લસ કેપિટલ ક્યુ વીજભાર. આનું કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે. આ પ્લસ કેપિટલ ક્યુ વીજભારથી કોઈક આર જેટલા અંતરે અથવા કોઈ અંતર કહી દે, ત્યાં એક બિંદુ રાખી દઉં હું પી. કયું બિંદુ રાખી દઉં? ત્યાં પી. અને આ પી બિંદુથી અનંત અંતર દૂર, પી બિંદુ જે છે ત્યાંથી આ પી બિંદુથી અનંત અંતર દૂર એક નાનકડો વીજભાર છે. અનંત અંતર દૂર એક નાનકડો વીજભાર, જેને આપણે પરીક્ષણ વીજભાર કહીએ છીએ, ક્યુ નોટ. તો અહીંયા આવ્યો પ્લસ ક્યુ વીજભાર. પ્લસ ક્યુ વીજભારની નજીક બિંદુ કયું છે? પી. અને આ પી બિંદુથી અનંત અંતરે છે આપણો પરીક્ષણ વીજભાર. જો આ પરીક્ષણ વીજભારને અનંત અંતરેથી પી બિંદુ સુધી લઈ આવવો હોય તો એના ઉપર કઈ કાર્ય કરવું પડશે. અને આ કાર્ય કઈ રીતે કરવું પડે એ સમજ ધ્યાનથી. તો આ વીજભાર જે છે અહીંયા પણ ધન વીજભાર અને પરીક્ષણ વીજભાર પણ કેવો હશે? આપણો ધન વીજભાર દર વખતની જેમ. તો આ પ્લસ ક્યુ અને આ ક્યુ નોટ વચ્ચે અહીંયા એક બળ લાગતું હશે અને એ બળ હશે એફ ઈ, એટલે કે વિદ્યુતીય બળ. અને બળનું મૂલ્ય જો લખવું હોય તો મૂલ્ય પણ લખી શકીએ. કેટલું થશે? કે ક્યુ નોટ અપોન અંતર જે છે એ લગભગ કેટલું થઈ જશે? અનંત થઈ જશે. ફોર્મ્યુલા માટે આપણે લખી શકીએ આર સ્ક્વેર, પણ આપણને ખબર છે આર બરાબર તો કેટલા થવાના? અનંત. અને છેદમાં અનંત આવશે, મતલબ કે આ બળ લગભગ કેવું હશે? શૂન્ય, ઝીરો. બિલકુલ અનંત અંતરે તો એકદમ ઓછું હશે. જેમ જેમ નજીક લઈ આવતા જશું તો વિદ્યુતીય બળનું મૂલ્ય વધતું જશે. ઓકે. આ વીજભારને જો મારે પી બિંદુ પર લઈ જવું હોય તો આ વિદ્યુતીય બળ તો ક્યાં લાગે? દૂરની બાજુ લાગે. આ બળના લીધે તો વીજભાર દૂર જવો જોઈએ, નજીકનો તો પ્રશ્ન જ નહીં આવતો. પણ આપણે તો એને નજીક લઈ આવવું. તો એનો મતલબ એમ કે આ વીજભાર પર આપણે અંદરની બાજુ કંઈક બળ લગાવવું પડશે. એનું કહું છું FEXT, એટલે કે બાહ્ય બળ લગાવવું પડશે. વીજભાર પર શું લગાવવું પડશે? બાહ્ય બળ. અને એ જ બાહ્ય બળના લીધે આ ક્યુ નોટ વીજભાર ક્યાં આવી જશે? બિંદુ પી ઉપર આવી જશે. અચ્છા, તો ભાઈ ક્યુ નોટ વીજભાર છે એ બિંદુ પી પર આવી. જ્યારે આ ક્યુ નોટ વીજભાર, ધારો કે આગળ જતા એક સમય એવો આવે કે ક્યુ નોટ વીજભાર ક્યાં આવી ગયો? બિંદુ પી ઉપર. તો આ ક્યુ નોટ વીજભારને બિંદુ પી ઉપર લઈ આવવા માટે, અને એ લઈ આવવું ઇઝીલી નહીં, એવડો ધક્કો મારી નહીં ગયો, એમને કાર્ય નહીં થયું ભાઈ. બળ લગાવ્યું, એનું સ્થાનાંતર થયું, આપણે એના ઉપર કઈ કાર્ય કરવું પડ્યું. અને આ કાર્ય કોની વિરુદ્ધમાં કર્યું? સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધમાં કાર્ય કર્યું. કોના બળની? કોની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું? સ્થિત વિદ્યુત. કારણ કે જ્યારે આને આપણે કાર્ય કરતા હશું, આની ઉપર બળ લગાવતો હશું, ત્યારે વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું ચાલુ છે. કોણ? FEKQ/r². કારણ કે દર વખતે તો અનંત અંતરે નહીં રહેવાનું. જેમ આગળ લઈ જશું એમ અંતર જે અનંત કરતા ઓછું થતું જશે. અને જેમ જેમ અંતર ઓછું થાય એમ વિદ્યુતીય બળનું મૂલ્ય પણ વધતું જાય. તો આપણે આની ઉપર સતત કાર્ય કરવું પડશે. અને આ જ કરવા પડતા કાર્યને આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન. ખતમ. આ જ કરવા પડતા કાર્યને આપણે શું કહી દઈએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. બસ આ જ છે વિદ્યુત સ્થિતિમાન. મતલબ જો લખવું હોય તો લખી શકીએ. શું લખી શકીએ? ધ્યાનથી. અહીંયા ક્યુ વીજભાર પણ રાખી શકો, અથવા હું લખી દઉં તને અહીંયા વીજભાર તંત્ર પણ ઘણીવાર લખવામાં આવે. શું લખવામાં? વીજભારોનું તંત્ર. વીજભાર પ્લસ ક્યુ કહી દે અથવા કહી દે વીજભાર તંત્ર. લખવું હોય તો શું લખી શકીએ? બોલ. અનંત અંતરે રહેલા પરીક્ષણ વીજભારને, અથવા હું કહી દઉં છું બિંદુવત ધન વીજભારને, પરીક્ષણ વીજભાર અથવા બિંદુવત ધન વીજભાર,
બિંદુવત કહી દે, હજી એક શબ્દ વાપરી શકાય, એકમ ધન વીજભાર. જે લોકો અનંત અંતરે રહેલા એકમ ધન વીજભારને, એકમ ધન વીજભાર, અનંત અંતરે રહેલા એકમ ધન વીજભારને અનંત અંતરથી પ્લસ ક્યુ વીજભાર, અથવા મેં કીધું એમ આની જગ્યાએ શું લખવામાં આવે, વીજભાર તંત્ર, વીજભાર તંત્ર નજીકના કોઈ બિંદુ પી સુધી લાવવા માટે પ્લસ ક્યુ વીજભારના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહે છે. બસ આ નાનકડી વ્યાખ્યા છે ભાઈ, નાની વ્યાખ્યા છે, સાંભળ્યા. અનંત અંતરે રહેલા, હવે ધ્યાનથી સાંભળો, અનંત અંતરે રહેલા એકમ ધન વીજભારને અનંત અંતરથી પ્લસ ક્યુ વીજભારના કોઈ બિંદુ પી સુધી લાવવા માટે, આ ક્યુ નોટ થી પી સુધી લાવવા માટે પ્લસ ક્યુ વીજભારના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. આ ક્યુ નોટ ને લઈ જવા માટે સ્થિત વિદ્યુત બળની વિરુદ્ધમાં, જે સ્થિત વિદ્યુત બળ આ બાજુ લાગતું હશે એની વિરુદ્ધમાં પી બિંદુ સુધી લાવવા માટે પ્લસ ક્યુ વીજભારના સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ બાહ્ય બળ એફ એક્સટર્નલ વડે કરવા પડતા કાર્યને શું કહેવાનું, વિદ્યુત સ્થિતિમાન. ચલો કમેન્ટ ભાઈ, આ જે વિદ્યુત સ્થિતિમાન. અચ્છા, મતલબ અહીંયા શું લખી શકીએ, ધ્યાનથી જો. વિદ્યુત સ્થિતિમાન માટે આપણી પાસે સંજ્ઞા છે વી. વી બરાબર શું છે ભાઈ વિદ્યુત સ્થિતિમાન? તો આપણે કહી દીધું કરવું પડતું કાર્ય. કોના ઉપર કરવું પડતું કાર્ય? એકમ ધન વીજભાર પર કરવું પડતું કાર્ય. એકમ ધન વીજભાર તરીકે આપણે કોને રાખેલો છે? ક્યુ નોટ. કોના ઉપર આપણે કાર્ય કરીએ છીએ? ક્યુ નોટ પર કાર્ય કરીએ, એકમ ધન વીજભાર પર. કેટલું કાર્ય કરીએ? તો અહીંયા લખી શકીએ ડબલ્યુ, અને કોના વડે કરવું પડતું કાર્ય? બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. બરોબર, હવે બાહ્ય બળ વડે આપણે કાર્ય કરીએ છીએ. અને ક્યાંથી ક્યાં સુધી? તો અનંત અંતરથી પી સુધી. અનંત અંતરથી પી સુધી આવી ગયું ડબલ્યુ એક્સટર્નલ. અનંત અંતરથી પી સુધી જે કાર્ય કરવું પડે એને આપણે કહી દઈશું વિદ્યુત સ્થિતિમાન. ઓકે, બરોબર. બીજી એક વસ્તુ અગત્યની, આ જે કોઈ પણ કાર્ય કરવામાં આવશે અહીંયા, જે કોઈ પણ કાર્ય અહીંયા કરવામાં આવશે, વીજભાર ઉપર જે કોઈ પણ કાર્ય કરવું પડે, આ કાર્ય દરમિયાન વીજભાર છે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ છીએ. હા ભાઈ, લઈ તો જઈએ. એક જગ્યાએથી એક બિંદુ પરથી ક્યાં લઈ જઈએ? બીજા બિંદુ પર. જ્યારે આ વીજભારને કોઈ એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવામાં આવે, જ્યારે આ વીજભારને કોઈ એક બિંદુ પરથી બીજા બિંદુ પર લઈ જવામાં આવે, ત્યારે આ વીજભારને કેવી રીતે લઈ જવામાં આવે? તો ધ્યાનથી સાંભળ. વીજભારની ગતિ, સ્થાનાંતર દરમિયાન વીજભારની ગતિ અત્યંત ધીમી રાખવામાં આવે. આવું ધારીએ છીએ આપણે કે ભાઈ વીજભારને લઈ તો જવાનો, પણ કેવી રીતે લઈ જવાનું? એકદમ ધીરે ધીરે, સ્લોલી સ્લોલી, ક્યુ નોટ ને ટીકી 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 કરતો લઈ જવાનું. કેવી રીતે? ટીકી 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 ટીકી. અચ્છા, એકદમ ધીમે ધીમે લઈ. વીજભારની ગતિ અત્યંત ધીમી રાખવામાં આવે. જો વીજભારની ગતિ અત્યંત ધીમી રાખવામાં આવે તો એનો મતલબ કે એનો વેગ છે એ લગભગ 0 થઈ જવો જોઈએ. કોઈ પદાર્થ વિચારને ભાઈ તું, હું એમ કહું કે ચલો આ માર્કર છે, આ માર્કર ઝૂમ કરીને રહી ગયો તો ઝડપથી રહી ગયો, અહીંથી એ ઝૂમ ઝડપથી. પણ આને હું એટલી ધીમી લઈ જાઉં કે ભાઈ આને આ એક બિંદુથી બીજા બિંદુ સુધી પહોંચવામાં ધારો કે 1 વર્ષનો સમય લાગે. ધારી લે ને ભાઈ, ધારમાં મારે તો ધીમી ગતિ સમજાવી દે. આ બિંદુથી આ બિંદુ ઉપર પહોંચવામાં કેટલો સમય? આ બિંદુથી આ બિંદુ પહોંચવામાં કેટલો સમય લાગ્યો? બોલ. અનંત. 1 વર્ષ લાગ્યું છે. અનંત નહીં, 1 વર્ષ. અહીંથી આ બિંદુથી આ બિંદુ સુધી પહોંચવામાં કેટલો સમય લાગે? 1 વર્ષ. તો કેટલું સ્લોલી ચાલ્યું હશે? બોલ. કેટલું ધીમું ચાલ્યું હશે? જેંગ જેંગ જેંગ, એકદમ ધીમું. વિચાર તો 1 મહિનામાં આટલું સમજ ને, તો 1 દિવસમાં બસ આટલું, તો 1 કલાકમાં બસ આટલું. તમે દેખાણું ને એટલું, 1 સેકન્ડમાં તો એનાથી ના. મતલબ વેગ લગભગ કેવો થઈ ગયો? 0. જો વેગ લગભગ 0, તો ગતિ ઉર્જા 0. અને જો ગતિ ઉર્જા લગભગ 0, કારણ કે એ તો જો વેગ 0 થાય તો 1/2 mv² છે ને,
વેગ 0 ની નજીક છે તો એનો વર્ગ કરવાનો તો ઓર વધારે ઓછી થઈ જાય ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એકદમ ઓછી. ગતિ ઉર્જા એકદમ ઓછી તો આપણી પાસે કાર્ય ઉર્જા પ્રમેય હતો. કાર્ય ઉર્જા પ્રમેય આપણને કહેતો હતો તમામ બળ વડે થતું કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો તમામ બળ વડે થતું કાર્ય, તો અહીંયા બે બળ હાજર છે. એક તો છે બાહ્ય બળ એક્સટર્નલ, બીજું છે વિદ્યુતીય બળ WE. બે બળ છે તો બે કાર્ય આવશે. વીજભાર ગતિ તો કરેલી છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર. તો એક વસ્તુ સમજ, ગતિ ઉર્જા જે કોઈ પણ છે એમાં ફેરફાર કેટલો હશે? તો આપણે હમણાં થોડી જ વાર પહેલા વાત કરેલી હતી, ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો 0 છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો કેવો છે? 0. ગતિ ઉર્જામાં થતો ફેરફાર 0 છે, એનો મતલબ કે W એક્સટર્નલ બરાબર માઇનસ WE. આ ડાયરેક્ટ પણ કરી શકતા હતા, બળ વિરુદ્ધ દિશામાં છે, કાર્ય વિરુદ્ધ દિશામાં હોય. ખબર પડી કે નહીં? ડાયરેક્ટ પણ થઈ શકતો હતો ને, કે અલગ કેસ નતો. ચાલો છતાં કરી લીધું આપણે, W એક્સટર્નલ બરાબર માઇનસ WE. તો અહીંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત W એક્સટર્નલ ની જગ્યાએ શું લખી શકાય? માઇનસ WE છેદમાં Q નોટ. ક્યાંથી ક્યાં સુધી? અનંત અંતરથી P સુધી. તો આના બરાબર લખી શકાય WE છેદમાં Q નોટ. ક્યાંથી ક્યાં સુધી? P થી અનંત અંતર. દિશા બદલી. આ માઇનસ હતા અનંત થી P, પ્લસ કરી નાખ તો P થી અનંત. આ થઈ ગયું આપણું વિદ્યુત સ્થિતિમાન. શું થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાન. કોઈ પણ બિંદુ, મતલબ બીજું કઈ નહીં, કરવું પડતું કાર્ય છે. વિદ્યુત સ્થિતિમાન શું છે? બોલ, કરવું પડતું કાર્ય. કોઈ વીજભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહી દેવાનું? વિદ્યુત સ્થિતિમાન. ખતમ. ચલો કમ્પ્લીટ. ઓકે, આગળ જઈએ. બીજી વસ્તુઓ કઈ આવશે આમાં? ધ્યાનથી સમજ. બીજી વસ્તુ કઈ આવશે? ધ્યાનથી સમજ. વિદ્યુત સ્થિતિમાનનો એક ફોર્મ્યુલા આવી ગયો W/Q. અને એકદમ બેઝિક લખવું હોય તો આ છે ભાઈ, W/Q. દાખલાઓમાં તો ડાયરેક્ટ યુઝ થઈ જશે. V = W/Q. ચલો ભાઈ, તો સૂત્ર આવી ગયું V = W/Q. અચ્છા, બીજું કયું બનાવી શકીએ? ધ્યાનથી સમજ. કરવું પડતું કાર્ય છે ભાઈ, W બરાબર છે FS cos θ. cos 0 કરું તો મને ખબર છે કે એક્ઝેક્ટ વેલ્યુ આવવાની W બરાબર FS. અચ્છા, તો અહીંથી W બરાબર F ની જગ્યાએ તો શું લખી શકું? બોલ, Q નોટ ઇન્ટુ E. બરાબર કે નહીં? બળ, વીજભાર પર લાગતું બળ કેટલું હશે? Q નોટ ઇન્ટુ E. અને S છે એમને રાખી દો S, સ્થાનાંતર. આ મળી ગયું કાર્ય. તો અહીંથી V લઈએ. આ સૂત્ર V બરાબર શું હતું? W ના છેદમાં વીજભાર Q નોટ. W કેટલો થશે? Q નોટ ES છેદમાં Q નોટ. Q નોટ થી Q નોટ કટ. V બરાબર કેટલા આવી ગયા? ES. V બરાબર કેટલા? ને જેને આપણે આગળ જઈને કહેશું V બરાબર ED. V બરાબર શું કહેવાના છીએ? ED. V બરાબર ED. જો નાનકડા સ્થાનાંતર માટે કેસ સમજીએ, કોના માટે કેસ સમજીએ? નાનકડા સ્થાનાંતર માટે. અહીંથી સ્થાનાંતર નાનકડું થયું તો અહીંથી થઈએ dv બરાબર E ડોટ ds. નાનકડા અંતર માટે હોય તો dv બરાબર E ડોટ ds. dv બરાબર E ડોટ ds. અને અહીંયા ઇન્ટિગ્રેશન ના ફોર્મેશન પણ બનાવી શકીએ તો v બરાબર ઇન્ટિગ્રલ ઓફ વેક્ટર E ડોટ ds. ચલો કમ્પ્લીટ છે. બોલ, આ કોનું સૂત્ર થઈ ગયું? બોલ, વિદ્યુત સ્થિતિમાન. કોનું સૂત્ર થઈ ગયું? વિદ્યુત સ્થિતિમાન. કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. આટલું ક્લિયર? બોલ, આમાં કોઈને પ્રશ્ન નહીં? કમ્પ્લીટ. આગળ જઈએ. હવે જો આગળના ફોર્મેશન. બીજી વસ્તુઓ કઈ કઈ છે? તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન છે એનું સૂત્ર આપણી પાસે બેઝિક આવી ગયું, V = W/Q. તો અહીંથી આનો SI એકમ બની જશે આપણી પાસે, SI એકમ. અને SI એકમ કયો બને? બોલ, ઉપર કાર્ય આવ્યું તો જૂલ, નીચે વીજભાર આવ્યો તો કુલમ. હે, તો આ થઈ ગયા જૂલ પર કુલમ, જુલમ. જૂલ પર કુલમ, જુલમ. આને લખી શકો JC - 1. શું લખે? JC - 1. પણ આને આપણે જનરલી લખીએ છીએ શું? વોલ્ટ. કયા સાયન્ટિસ્ટ? એલેક્ઝાન્ડ્રો વોલ્ટા. વોલ્ટા સેલ બનાવ્યો હતો. એલેક્ઝાન્ડ્રો વોલ્ટાના માનમાં આપણે SI એકમને કયા નામથી ઓળખીએ છીએ? વોલ્ટ તરીકે ઓળખીએ છીએ. ચલો ભાઈ, SI એકમ આવી ગયો વોલ્ટ. બરોબર. એના પછી શું બીજો કેસ બનશે? SI એકમ પારિમાણિક સૂત્ર શું બને? M1L2T - 3A - 1. હું લખતો નહીં, હવે બધા MCQ છે. ચલો તો ભાઈ પારિમાણિક સૂત્ર છતાં લખી દઉં છું. પારિમાણિક સૂત્ર આનું બની જાય. પારિમાણિક સૂત્ર
કયું બને m1l2t -3a -1 આ તો એમને મેં ક્લિયર ઉપર જૂલ છે તો શું કરો m1l2t -2 નીચે c આવ્યો c એટલે કુલંબ છે કુલંબ હોય તો શું લખી શકાય it તો ત્યાંથી કોણ આવી જાય a અને t ચાલો ઉપર t -2 હતા નીચેથી t ઉપર આવ્યો તો t -3 ઉપર જૂલ હતા તો m1l2t -2 નીચેથી t આવ્યો તો t -3 નીચેથી a ઉપર આવ્યો તો -1 ખતમ m1l2t -3 a -1 પારિમાણિક સૂત્ર અદિશ રાશિ છે સદિશ રાશિ તો ભાઈ ક્લિયરલી કહેવાનું કેવી રાશિ છે અદિશ રાશિ અને અદિશ રાશિ હોવાના લીધે આપણું કામ ખૂબ સરળ થઈ જવાનું છે આગળ દાખલાઓમાં વિદ્યુત ક્ષેત્ર જેટલું કોમ્પ્લિકેટેડ થશે નહીં એક બીજું આખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી સૌથી વધારે દાખલા કેમાંથી આવશે આખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી ચોટે છે ચાલો આખા ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી સૌથી વધારે દાખલા કેમાંથી આવશે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન સૌથી વધારે દાખલા કેમાંથી આવવાના છે વિદ્યુત ક્ષેત્ર બધેથી આવી શકે એમની પર્સન્ટેજ વાઇઝ સૌથી વધારે ક્વેશ્ચન ક્યાંથી બનવાના વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કરતા વિદ્યુત સ્થિતિમાન કમ્પેરેટિવલી ઈઝી છે આ વખતેની નીટમાં પણ વિદ્યુત સ્થિતિમાનમાંથી પ્રશ્ન હતો જેડબલ્યુ નીટમાં જેડબલ્યુમાં સ્પેશિયલી ભરીને દાખલા પૂછાય છે મેજોરિટી ક્વેશ્ચન ક્યાંથી મળશે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બે મસ્ત કરીને જશે કેપેસિટન્સ ને હું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં અત્યારે ગણી રહેલો નથી નહીતર કેપેસિટર તો કેપેસિટર જે ભાઈ હે તો કેપેસિટર નો કોઈ કેસ જ નહીં કે હું કેપેસિટર ને અત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં ગણી રહેલો નથી કેપેસિટર અલગ ચેપ્ટર રાખીએ છીએ તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી કેપેસિટર ને હટાવી દે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માંથી સૌથી વધારે પ્રશ્ન વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ચલો તો આ પરિણામે ઈઝી પણ રહેવાનું છે હવે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ થઈ જશે અદિશ રાશિ અને કોઈ દિશા હશે નહીં ધન ઋણ કે ઝીરો હોઈ શકે બિલકુલ આગળ જઈએ છીએ બીજું શું આવશે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન માટે તો ધ્યાનથી સાંભળો માની લે કે અહીંયા કોઈ એક વીજભાર છે ક્યુ અહીંયા વીજભાર છે ક્યુ કયો વીજભાર છે પ્લસ ક્યુ આ પ્લસ ક્યુ થી કોઈ અંતર આર પર હું અહીંયા એક બિંદુ રાખી દઉં છું પી અને આ પી બિંદુ ઉપર મારી પાસે એક વીજભાર હતો ક્યુ નોટ કયો વીજભાર હતો બોલ ક્યુ નોટ અચ્છા બરોબર આ ક્યુ નોટ જે છે એને હું અહીંથી લઈ જાઉં અને અહીંયા ક્યાંક પહોંચાડી દઉં અનંત અંતરે ક્યાં પહોંચાડી દઉં અનંત અંતરે આર અંતરેથી વીજભારને ક્યાં પહોંચાડી દીધો અનંત અંતરે અચ્છા વીજભાર જ્યારે અનંત અંતરે પહોંચે વીજભાર જ્યારે અનંત અંતરે પહોંચી જશે ત્યારે એના ઉપર કરવું પડતું કાર્ય મેળવવું હોય તો કેમ મેળવશું તો પહેલી વસ્તુ તો એ આવશે કે અહીંયા એફ કેટલા આવશે એફ બરાબર કે ક્યુ ક્યુ નોટ છેદમાં હવે અહીં સુધીનું અંતર તો અનંત થઈ ગયું હું એમ માની લઉં છું કે ધારો કે આ વીજભાર વચ્ચે અહીંયા ક્યાંક પહોંચે છે અહીંયા ક્યાંક વીજભાર પહોંચે ક્યુ નોટ અહીંયા વીજભાર કેટલો પહોંચી ગયો ક્યુ નોટ જ્યારે વીજભાર અહીંયા પહોંચે તો એનું પ્લસ ક્યુ થી અંતર કેટલું હશે કંઈક એક્સ પ્લસ ક્યુ થી આનું અંતર કેટલું હશે એક્સ તો પ્લસ ક્યુ થી એક્સ જેટલા અંતરે અહીંયા વીજભાર આવી ગયો કેટલો ક્યુ નોટ પ્લસ ક્યુ થી એક્સ જેટલા અંતરે અહીંયા કેટલો વીજભાર આવી ગયો ક્યુ નોટ તો હું કહી દઉં કે ભાઈ અહીંયા x અંતર છે તો f is equal to k q q naught by x square f is equal to k q q naught by x square આ f થઈ ગયું હવે એક અલગ વસ્તુ એ છે કે ચલો મેં તો અહીંયા વીજભાર ધારી લીધો x જેટલા અંતરે પણ એક વસ્તુ સમજ ધ્યાનથી તું ખૂબ ધ્યાનથી કે f તો x ની સાથે બદલાશે જેમ જેમ વીજભાર દૂર જાય એમ અંતર x વધતું જાય વીજભાર અહીંયા છે તો f q q naught by x square આગળ હશે તો x બદલાઈ જશે હજુ આગળ આવશે તો x બદલાય તો x તો સતત બદલાતો જાય જો x બદલાય તો સાથે બળ f પણ બદલાતું જાય મતલબ કે f જે એ વેરિયેબલ છે f જે એ x સાથે બદલાય જેમ જેમ સમય આગળ વધશે એમ x બદલાશે અને x બદલાશે એમ f બદલાશે તો f તો અહીંયા સતત બદલાતો જાય અચ્છા બરોબર ભાઈ f બદલાતો જાય તો હું શું કરી શકું જો મારે અહીંયા કાર્ય મેળવવું હોય તો કાર્ય મારે કેમ મેળવવું પડશે dw બરાબર f into dx કરવા જોઈએ શું કરવા જોઈએ dw બરાબર f into dx કરવા જોઈએ શા માટે dw બરાબર f into dx કરવા જોઈએ કારણ કે બળ સતત બદલાય તો કાર્ય સતત બદલાય અને કાર્ય સતત બદલાતું હોય તો આપણે એના માટે કોઈ અચળ સૂત્ર બનાવી શકશું નહીં તો આપણા માટે એના માટે કેવું સૂત્ર લઈ લીધું વેરિયેબલ કે જે સમય સાથે બદલાતું હશે તો આપણે કરી નાખશું અહીંયા સંકલન dw બરાબર f into dx આ બાજુ સંકલન લગાવવું આ થઈ ગયું w અને આ બાજુ સંકલનમાં રહી જશે f into dx ચાલો બરાબર જો આ સૂત્રને આગળ લઈ જવું તો w બરાબર અહીંયા સંકલનમાં f ની કિંમત કેટલી આવશે બોલ k q q naught by x square into dx
dx શું છે બોલ? નાનકડું સ્થાનાંતર. એટલે અહીંયા જ લઈ લે, અહીંયા ચાલ નાનકડું સ્થાનાંતર થયું dx. આ નાનકડા x જેટલા અંતરે નાનકડા સ્થાનાંતરે dx માટે કરવું પડતું કાર્ય. તો w બરાબર ઇન્ટિગ્રેશન k q q નોટ બાય dx બાય x સ્ક્વેર. પ્રશ્ન આવશે લિમિટ ક્યાંથી ક્યાં સુધી લઈ જશું? તો ભાઈ આપણે ક્યાંથી ક્યાં લઈ જવાની? શરૂઆતમાં આપણો વીજભાર હતો ક્યાં? પ્લસ q થી r અંતરે. તો ભાઈ શરૂઆતમાં તો આપણું અનંત અંતર કેટલું હતું? r. r થી આપણે આને ક્યાં લઈ જવું? અનંત અંતર સુધી. છેલ્લે ક્યાં લઈ જશું આપણે? અનંત અંતર. તો થઈ ગઈ લિમિટ. તો અહીંથી w બરાબર k q q નોટ ક્યાં આવી ગયા? 12. k q q નોટ 12. સંકલનમાં કોણ આવી જશે બોલો? dx upon x સ્ક્વેર. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? r થી અનંત. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? r થી અનંત. તો અહીંથી w બરાબર k q q નોટ dx બાય x સ્ક્વેર નું શું થઈ જશે? -1 x. આ તો બધાને આવડતું હોય, બેઝિક મેથ્સ જોઈને આવવાનું. x ની સ્ક્વેર ઉપર જાય તો x ની -2 ઘાત, x ની -2 વત્તા 1 છેદમાં -2 વત્તા 1 -1 માઈનસ કરી દેખો, અને x ની -1 ઘાત નીચે આવી ગઈ -1 x. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? r ટુ ઇન્ફિનિટ. તો અહીંથી w બરાબર k q q નોટ, અને અહીંયા શું બચશે બોલ? -1 ઇન્ફિનિટ માઇનસ માઇનસ પ્લસ 1 upon r. -1 upon infinite 0. So finally w બરાબર કેટલા આવ્યા? k q q નોટ બાય r. આ મળશે કાર્ય. આટલું કાર્ય કરવું પડે, અને આગળ જઈને આજ શું બની જવાની છે? વિદ્યુત સ્થિતિ ઉર્જા. આજ શું બની જવાની? વિદ્યુત સ્થિતિ ઉર્જા. આજ ફોર્મેશન વિદ્યુત સ્થિતિ ઉર્જા બનશે. અત્યારે એમાં નહીં પડીએ. આપણી પાસે સૂત્ર હતું v બરાબર w ના છેદમાં q. તો w ના છેદમાં q નોટ પરીક્ષણ વીજભાર. w ની કિંમત આપણી પાસે આવી ગઈ. કેટલી આવી? k q q નોટ બાય r upon q નોટ upon q નોટ. અહીંયા ઇક્વલ લગાવી દઉં છું હવે. તો અહીંયા q નોટ થી q નોટ કટ થઈ ગયા. આન્સર લઈ ગયો k q બાય r. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય. વિદ્યુત સ્થિતિમાન કોના બરાબર થઈ ગઈ? v is equal to k q બાય r. વિદ્યુત સ્થિતિમાન કેટલું? v is equal to k q બાય r. ખતમ. કમ્પ્લીટ. વિદ્યુત સ્થિતિમાન કેટલું આવી ગયું? k q q બાય k q બાય r. k કોણ છે? 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q કોણ છે? તો કે ભાઈ જે વીજભાર મુખ્ય છે એ પરીક્ષણ વીજભાર નહીં, પ્લસ q વીજભાર. છેદમાં અંતર શું છે? r. કોઈ પણ r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? k q બાય r. ચલો ઓકે, આગળ જઈએ. પ્રશ્ન દાખલા કેવા પૂછાઈ શકશે? અલગ અલગ દાખલા ઘણા બધા અલગ અલગ રીતે પૂછાઈ શકશે. જેમ કે ફોર એક્ઝામ્પલ એક દાખલો જોઈએ. માની લે કે તને વીજભારનું મૂલ્ય આપી દીધું કે ભાઈ q બરાબર છે +9 નેનો કુલમ. શું આપી દીધા? +9 નેનો કુલમ. કેપિટલ q આપી દીધેલા છે. કેપિટલ q ની મૂલ્ય આપ્યું +9 નેનો કુલમ. આ q છે. અને તને અંતર આપી દીધું r. અંતર આપી દીધેલું છે કેટલું? r. અંતર આપી દીધું r. તો એનો મતલબ શું થશે બોલો અહીંથી? સોરી, અંતર આપી દીધું r. r બરાબર તને આપી દે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. તને કીધું ભાઈ આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય શોધો. અહીંયા કોઈ પ્લસ q છે, કેટલો છે? 9 નેનો કુલમ. અહીંથી કેટલા અંતરે જવાનું? 10 સેન્ટીમીટર. અહીંયા કોઈ બિંદુ p છે, ત્યાં તારે શું મેળવવાનું છે બોલ? વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર કેસ છે. શું સૂત્ર આવી જશે? v is equal to k q by r. આવું સોલ્વ ના કરાવ, પણ ચલજો 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા q કેટલા આવ્યા બોલ? q આવ્યા છે 9 into 10 to the power -9 કુલમ થશે. છેદમાં r કેટલા આવી ગયા? 10 ગુણ્યા 10 ની -2 ઘાત. 10 9 થી 10 ની -9 ગયા. 9 9 કેટલા થઈ ગયા? 81/10. 10 ની -2 ઉપર આવે, 10 ની +2 થઈ ગઈ. અહીંથી થઈ જશે 8.1 into 10 to the power 2 વોલ્ટ. લો આ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન તફાવત. આ બેઝિક કેસ છે. આવા દાખલાઓ તો દર વખતે નહીં પૂછાય. પછી તો દાખલાઓ કેવા પૂછાશે હવે જોઈએ, એક પછી એક સારા દાખલા. અચ્છા, બનાવીએ ભાઈ કેસ બનાવીએ. માની લે કે અહીંયા આ રીતના એક અંતર આપી દીધું, અને આ અંતર છે કેટલું? 10 સેન્ટીમીટર. કેટલું અંતર છે? 10 સેન્ટીમીટર. અહીંયા એક વીજભાર છે પ્લસ q, અને આ વીજભાર છે આપણી પાસે 6 માઇક્રોકુલમ. અહીંયા બીજો વીજભાર તને આપેલો છે પ્લસ q, અને આ છે 3 માઇક્રોકુલમ. બરોબર, બંને પ્લસમાં આપ્યા. તને કીધું કે મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? મધ્ય બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું? મધ્ય બિંદુ પર મેળવવું. મધ્ય બિંદુ ઉપર મેળવવું હોય તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બરાબર શું કરી નાખવાનું? પેલા વીજભારના લીધે કેટલું આવશે? તો k q1 by r પ્લસ k q2 by r. નોર્મલ શું કરી દેવાનું? સરવાળો. બીજો કોઈ કેસ નહીં. શા માટે? અદિશ રાશિ છે. સૌથી મોટો બેનિફિટ મેં તને કીધો. આની જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હોત તો દિશાઓમાં જવું પડે. દિશાનો કોઈ કેસ નહીં, બધાનો સરવાળો કરતો જ આ કામ ખતમ.
ચાલો તો ભાઈ અહીંથી k બાય r તો શું નીકળી ગયા કોમન, અંદર શું બચવાના છે q1 પ્લસ q2 બરાબર. k કેટલા આવશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત છેદમાં કુલ અંતર કેટલું છે 10 સેન્ટીમીટર. તો પહેલા વીજભારથી 5 બીજા વીજભારથી 5 તો કુલ અંતર આવવાનું 5 ગુણ્યા 10 ની -2 કૌંસમાં વીજભાર q1 પ્લસ q2 6 ને 3 કેટલા થઈ જશે 9 9 ગુણ્યા માઇક્રોમાં છે 10 ની -6 ઘાત કુલમ થઈ જશે. તો અહીંથી v બરાબર કેટલા આવવાના 9 9 અહીંયા થઈ જશે 81 છેદમાં કેટલા 5 ગુણ્યા 9 અહીંથી -6 ને 9 ગયા 2 4 3 -2 ઉપર આવીને +2 ગુણ્યા 10 ની 5 ઘાત વોલ્ટ. ખતમ. બીજો કેસ શું બનશે બીજો કેસ નંબર 2 હું શું કરું સાંભળ આ 3 અને પ્લસ q છે 3 માઇક્રોકુલમ અને પ્લસ q આની જગ્યાએ હું વીજભાર લઈ લઉં -5 માઇક્રોકુલમ. કેટલો વીજભાર લઈ લઉં -5 માઇક્રોકુલમ. ચેક કરીએ શું થાય સાંભળ. તો અહીંથી આવશે આપણી પાસે બીજા કેસમાં v ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના k q1 બાય r પ્લસ k q2 બાય r. ફોર્મેશન તો એ જ રહેશે k બાય r બેમાં સેમ છે કોમન. અહીંયા બનવાના q1 પ્લસ q2. ચલો ઓકે બરાબર લખો. k કેટલા આવશે 9 ગુણ્યા 10 ની 9 છેદમાં આવશે 5 ગુણ્યા 10 ની -2 કૌંસમાં q1 કેટલા છે 6 q2 કેટલા છે 5. તો અહીંયા વીજભાર તારે મૂકવાનો નિશાની સાથે 6 પ્લસ -5 પ્લસ માઇનસ માઇનસ 6 -5 1 અહીંયા 1 આવશે તો અહીંયા આવશે 10 ની 6 માંથી 5 ગયા ને ભાઈ 6 માંથી 5 ગયા તો વધ્યા 1 1 આવશે તો અહીંથી આવશે 10 ની -6 1 ગુણ્યા 10 ની -6 તો અહીંથી v બરાબર કેટલા આવવાના બોલ અહીંથી આવશે 9 ના છેદમાં 5 9/5 ઇન્ટુ અહીંથી 9 અને -6 ગયા 3 વધ્યા 5 10 ની 5 ઘાત વોલ્ટ આવી ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખતમ કમ્પ્લીટ. તો ભાઈ બે વીજભારના તંત્ર માટે નોર્મલ બની જશે કોઈ અલગ કેસ નહીં. ચલો આગળ જઈએ છીએ. બીજો કયો કેસ બનશે અચ્છા માની લે કોઈ ચોરસ આવી ગયું. શું આવી ગયું માની લે કોઈ ચોરસ આપી દીધું તને આ રીતે કોઈ ચોરસ એક અને ચોરસના ચારે ચાર ખૂણા ઉપર વીજભાર આપી દેશે. અહીંયા ધન વીજભાર અહીંયા પણ ધન વીજભાર અહીંયા પણ ધન વીજભાર અહીંયા પણ પ્લસ ક્યુ ધન વીજભાર ચાર વીજભાર આપ્યા. તને કીધું ચોરસના કોઈ પણ એક બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું કોઈ પણ એક બિંદુ ઉપર. અચ્છા તો મતલબ રેન્ડમ તારે સિલેક્ટ કરવાનું છે કોઈ પણ એક બિંદુ. આપણે આ બિંદુ સિલેક્ટ કરીએ શા માટે નજીકનું છે. ચાલો તો અહીં આપણે સિલેક્ટ કરી લીધું બિંદુ. આ બિંદુ પર ઉદ્ભવતું શું મળ્યું વિદ્યુત સ્થિતિમાન. આ તો મેળવી લે ભાઈ આ પ્લસ ક્યુ v બરાબર બધી બાજુઓને માપ સમાન હશે. આ પણ r આ પણ r આ પણ r આ પણ r બધી બાજુઓના જે કોઈ પણ અંતર છે કેવા છે સમાન છે. તો પહેલા તો આ બિંદુ ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું બરાબર. તો પહેલા તો આ વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું 0 થઈ જશે કારણ કે આ જ વીજભારના લીધે આ જ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 કારણ કે અંતર r0 હે જે આપણે સૂત્ર શું મળ્યું v બરાબર kq બાય r. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવ્યું v બરાબર kq બાય r. તો જો કોઈ એક પ્લસ q વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એના બિંદુ પર લઈએ તો r0 થઈ ગયું. r0 તો જે વિદ્યુત સ્થિતિમાનનો જે કેસ છે જાને ભાઈ ચલો એ તો કેવો થઈ જવાનો બોલો અનંતનો થઈ જવાનો. તો આ તો આપણે ગણશું જ નહીં બિલકુલ. ચાલો તો આગળ જઈએ ભાઈ બીજા વીજભાર વડે મેળવીએ. અરે પ્લસ કયો ચાલો તો શરૂ કરીએ. તો આ બિંદુ ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાન જોતું આજે. ચાલો કેમ મળશે ધ્યાનથી જો. તો પહેલા તો આ બાજુનો પ્લસ ક્યુ છે આ પ્લસ ક્યુ વીજભાર છે ઉપરનો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે કે ક્યુ બાય આર પ્લસ આ પ્લસ ક્યુ વીજભારના લીધે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર પ્લસ આ પ્લસ ક્યુ ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. તો ભાઈ ધ્યાનથી સમજ ખૂણાનો જે પ્લસ ક્યુ છે એના લીધે વિદ્યુત સ્થિતિમાન જે છે એનું અંતર આ થશે કે નહીં. હા ભાઈ આ બાજુનું અંતર થશે તો કેટલા થશે આ પણ r આ પણ r તો આ કેટલા થઈ ગયા r√2 કેટલા થઈ ગયા r√2. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવશે છેલ્લા વીજભારના લીધે kq બાય r√2 કેટલા ગયા kq બાય r. તો અહીંથી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આવી ગયું 2kq બાય r પ્લસ kq બાય r√2. ચલો કમ્પ્લીટ 2kq બાય r પ્લસ kq બાય r√2. ચલો ભાઈ કમ્પ્લીટ ખતમ. અહીંથી હજુ ફોર્મેશન બનાવી શકીએ. માન લે કે અહીંથી kq બાય r કોમન લઈ લે kq બાય r કોમન તો અહીંથી બચશે 2 પ્લસ 1 બાય √2 કેટલા બચશે 2 પ્લસ 1 બાય √2 kq બાય r કોમન. ચલો ક્લિયર ખતમ.
ચાલો ભાઈ આ થઈ ગયું. અચ્છા માન લે કે આમાં પોઝિશન ચેન્જ કરીએ. માન લો હું કહી દઉં કે ચાલ અહીંયા નહીં, અથવા ચેક માન લે ધારો કે ફોર એક્ઝામ્પલ કિંમત મૂકી દે. ચાલ હું કહી દઉં કે તમામ વીજભાર ક્યુ એના મૂલ્ય છે +2 માઇક્રોકુલમ. બધાના મૂલ્ય કેટલા છે? +2 માઇક્રોકુલમ. અને ચોરસની તમામ બાજુઓ જે r છે એ છે 1 સેન્ટીમીટર. ચલો હવે કેટલું આવશે તો કિંમત મૂકી દે. અહીંથી v બરાબર કેટલા 9 × 10⁹ ગુણ્યા q કેટલા આવી જશે બોલ 2 માઇક્રોકુલમ, તો 2 × 10⁻6 ના છેદમાં અંતર r કેટલું આવી જશે 10⁻2 ઇન બ્રેકેટ 2 + 1/√2. ખતમ થઈ ગયો પૈકી. હું 16 નહીં કરાવું તો આવડત ને. અહીંથી કેટલી થઈ 9 2 18, તો એક અહીંયા કેટલા થઈ ગયા 9 2 18, તો અહીંથી 18 આવી જશે. અહીંથી 9 અને -6 કટ -2 ઉપર જઈને 5 થશે અને પછી 2 + 1/√2. ચાલો અચ્છા બીજું આમાંથી કેસ શું બનશે સાંભળતી. હું એમ કહી દઉં કે ધારો કે ભાઈ આવું જ પીઝ બીજું બનાવી લઈએ ઉપર. આવું જ એક ચોરસ છે, આવું જ એક ચોરસ લંબચોરસ લઈ લે છે. લંબચોરસનો કેસ બનાવી. માન લે અહીંયા એક લંબચોરસ આપી દીધું. શું આપી દીધું? લંબચોરસ. લંબચોરસના અલગ અલગ બિંદુ પર વીજભાર આપી દીધા. અહીંયા વીજભાર છે +q, અહીંયા છે +q, એકાદ -q લઈએ. ચાલ અહીંયા -q, અહીંયા કેટલા +q. ચલો આ રીતનું કંઈક અરેન્જમેન્ટ આપ્યું. તને કીધું કે ભાઈ આ અહીંયા જે બિંદુ છે મધ્ય બિંદુ, અહીંયા શું છે મધ્ય બિંદુ. આ મધ્ય બિંદુ ઉપર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. લંબાઈ કેટલી છે? તો ભાઈ આ લંબાઈ આપી દીધી તને 2l. આ આખી લંબાઈ તને આપેલી છે l. આ આખી લંબાઈ કેટલી આપેલી છે 2l. આ આખી લંબાઈ કેટલી આપેલી છે l. કમ્પ્લીટ. આ બિંદુ ઉપર શું મેળવું? વિદ્યુત સ્થિતિમાન. આ સારો કેસ બનશે. કેમ બનાવશું? શરૂ કરીએ. ચાલો બધા નામ આપી દઉં, મજા આવે થોડી. 1 2 આ 3 આ 4. ચાલો તો ભાઈ વિદ્યુત સ્થિતિમાન v ની વેલ્યુ. તો પહેલા હું બીજા વીજભારના લીધે v2 ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, પછી v3 ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, પછી v1 અને v4. v1 + v4. ચાલો એક પછી એક મળી ગયા. તો પહેલા તો v2 ભાઈ બીજા વીજભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો આ તો ભાઈ ક્લિયર દેખાય તને કેટલું થવાનું? કે વીજભારનું મૂલ્ય કેટલું છે q, અને આખું અંતર l છે, તો આટલું અંતર મધ્ય બિંદુએ છે, તો કેટલું થઈ જશે l/2. આ થઈ ગયા kq/l/2. પ્લસ માઇનસ કેવા થઈ જશે? માઇનસ કેવા થઈ જશે? કારણ કે -q વીજભાર છે. પ્લસ માઇનસ થઈ ગયા માઇનસ. કેટલા બોલ? kq/l/2. kq/l/2 બરોબર. પ્લસ v1 આ બિંદુ 1 છે. અચ્છા આ બિંદુથી અંતર કેટલું થશે બોલ? આ બિંદુથી અંતર કેટલું થશે? આપણે દેખાય અહીંથી આ બિંદુથી અંતર આટલું થશે. આ અંતર કેટલું હશે બોલ? આ અંતર. તો આ અંતર કેમ મળશે બોલ? ધ્યાનથી. આ બાજુનું અંતર છે l/2, આખું અંતર l છે, આટલું અંતર l/2, આ છે 2l. તો અહીંથી પાયથાગોરસ લગાવી દેશું. અહીંથી થઈ જશે 4l² પ્લસ 2l નો સ્ક્વેર કેટલો? 4l² પ્લસ l/2 નો સ્ક્વેર કેટલો થશે? l²/4. કેટલો થશે? l²/4. તો અહીંથી થશે અંડર ધ રૂટ 4 4 જા 16, 16l² પ્લસ l²/4 થશે કે નહીં? કેટલા થશે? 16l² પ્લસ l²/4. કમ્પ્લીટ ક્લિયર એકદમ. અહીંથી l² કેવા લઈ લે? કોમન. તો અહીંથી આ ફોર્મેશન આપણને મળ્યું. અને અહીંયા મૂકો તો v1 ની જગ્યાએ આવશે કેટલા? kq/ અંતર કેટલું એવું બોલ? અંડર ધ રૂટ 16l² પ્લસ l²/4. કેટલા આવી જશે? અંડર ધ રૂટ 16l² પ્લસ l²/4 આવશે અંદર. 16l² પ્લસ l²/4 બરોબર. અહીંથી હજુ સિમ્પલ ફોર્મેશન આપી શકીએ. અહીંથી l² કોમન લઈ લે તો 16 પ્લસ 1 કેટલા થઈ ગયા? 17/4. તો આ થઈ જશે નીચે અંડર રૂટ 17, બાર કેટલા આવી જશે? l12 અને 2 બાર, તો આ l/2 અને અંડર રૂટ 17 પ્લસ v4 નું સેમ થશે kq/ અંડર ધ રૂટ 16l² પ્લસ l²/4. આવું કંઈક આપણને શું મળી જવાનું? વિદ્યુત સ્થિતિમાં. આ બિંદુ પર કયા બિંદુ પર? જે આપણે અહીંયા મધ્ય બિંદુ રાખેલું છે ત્યાં આટલું વિદ્યુત સ્થિતિમાન મળશે. અને હજુ સિમ્પલ કરવું હોય તો મેં હમણાં કીધું અહીંથી અંડર રૂટ કરી નાખ. અહીંથી શું કરી નાખ? અંડર ધ રૂટ કેટલા એવા જ બોલ? 16l² પ્લસ l²/4. અહીંથી અંડર ધ રૂટ l² કોમન લઈ લે. અહીંયા બચશે 16 + 1 / 4. તો
તો અહીંથી L/2 બહાર આવી ગયા, અંડર રૂટ બચી જશે 17, L/2 √17. હજી તો અહીંથી આગળ જવું હોય તો આ થશે KQ/L/2 માઇનસ KQ/L/2. આ બે તો થઈ ગયા કટ, પ્લસ અહીંથી KQ/L/2 into under root 17 plus KQ/L/2 under the root 17. તો આ કેટલા થઈ ગયા? 2KQ/L/2 under root 17. क्या है 2KQ/L/2, 2 ने जो ऊपर जवा तो 4KQ/√17. है तो आ बे तो कट થઈ ગયા. અહીંથી કેટલા બચશે? 2KQ/L/2 √17. બે ઉપર ગયા તો 4KQ/√17. વિદ્યુત સ્થિતિમાન શું મળી ગયું? વિદ્યુત સ્થિતિ. તો બસ આ કેસ બનશે ભાઈ. હજુ માન લે કે આની અંદર વેરાયટી જોવી હોય તો હજી ઘણી બધી બની શકે. આની અંદર ત્રિકોણ બનાવી દે, ષટકોણ બનાવી દે, ત્રિકોણ, ષટકોણ, લંબચોરસ, ચોરસના હજી આગળના બધા જ કેસ આપણે જોઈશું આગળના લેક્ચરમાં, કે જે આપણે PYQ સાથે આવશું અને વિદ્યુત સ્થિતિમાનની જેટલી પણ વેરાયટી છે બધી આપણે જોશું. ચલો કમ્પ્લીટ. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, MCQ સોલ્વ કરતા રહેજો. આજના લેક્ચરમાં આટલું રાખશું. થેન્ક યુ.